આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કપરાડામાં ઉનાળો શરૂ થતાની સાથે જ પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન. કોતરમાંથી મહિલાઓ કતાર લગાવી પાણી ભરવા મજબૂર બનતા રોષ વ્યક્ત કર્યો. કપરાડા તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં આવેલા મોટી પલસાણ ગામના સાવરપાડા ફળિયામાં પીવાના પાણીની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જેને લઈ સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. મહિલાઓ એક બેડા પીવાના પાણી માટે હાલાકી ભોગવી રહી છે. કપરાડામાં ઉનાળો શરૂ થતાની સાથે જ પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે, ત્યારે કોતરમાંથી મહિલાઓ કતાર લગાવી પાણી ભરવા મજબૂર બન્યા છે, જેને લઈ લોકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી પાણીની સમસ્યાનો નિકાલ લાવવામાં માંગ કરી હતી. સેલવાસ પોલીસ સ્ટેશન બહાર રસ્તાની બાજુના ખાડામાં એડવોકેટની કાર ખાબકી જતા અકસ્માત સર્જાયો. સેલવાસ પોલીસ સ્ટેશન પાસે એડવોકેટની કાર રસ્તાના ખાડામાં ખાબકી જતા અકસ્માત સર્જાયો હતો. એક સ્કોડા કાર નંબર DD01C117 માંથી ઉતરી એડવોકેટ કામાર્થે પોલીસ મથકે ગયા હતા. તેણે પોતાની કાર પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરી હતી, જે બાદ ફરી આવીને કાર લઈને નીકળતા રસ્તાની સાઈડમાં ખોદકામ કરેલ ખાડામાં ખાબકી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જોકે આ ઘટનામાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને ક્રેનને બોલાવી કારને બહાર કાઢવામાં આવી હતી. ત્યારે સેલવાસમાં જ્યાં ત્યાં રસ્તાની બાજુમાં ખોદકામને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સેલવાસના એક ધાબામાં ફૂડ વિભાગે રેડ કરી દારૂ, સિગરેટ, ગુટકાનો જથ્થો કબજે કરતા ફફડાટ. 2 ઇસમની ધરપકડ. દાદરા નગર હવેલી ફૂડ વિભાગ દ્વારા ફરિયાદના આધારે રખોલી સાયલી વિસ્તારમાં આલોક પબ્લિક સ્કૂલ રોડ સ્થિત નિલેશભાઈ કા ઢાબા પર રેડ પાડતા મોટી માત્રામાં દારૂનો જથ્થો અને પ્રતિબંધિત સિગરેટ અને ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ધાબામાં બિયર અને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત હજારો રૂપિયા આંકવામાં આવી રહી છે. મામલાની ગંભીરતા જોતા ફૂડ વિભાગના અધિકારીઓએ તાત્કાલિક એક્સાઇઝ વિભાગને જાણ કરી હતી. એક્સાઇઝ વિભાગની ટીમ જગ્યા પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને ગેરકાયદેસર દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો અને એની સાથે સાયલી પોલીસે 2 વ્યક્તિ શિવાજી અને પ્રકાશને અટકમાં લીધા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.